હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 29 જાન્યુઆરી 2026 બજાર ભાવ આપણે જોઈએ। પાલક 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। ધાણા જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે। આ ચોખ્ખું એમ ધાણા છે, કટિંગ ધાણા છે, જે સીધો ઓપન ભાવ જોઈને તો 10 રૂપિયા કિલો બજાર ભાવ ધાણામાં થઈ ગઈ છે। અને આપણે કરણભાઈ ભાઈનું નામ છે, જે આ ધાણાનું વેચાણ કરે છે। મૂળા જોઈને તો એકદમ વજનવાળો તાકાતવાળો પાથરો છે, અને બજાર ભાવ જોઈને તો હારા પાથરામાં 40 રૂપિયા છે, બાકી 30 રૂપિયા પાથરો પણ મૂળાનો વેચાય છે। અને આપણે સુનિલભાઈ જેનું વેચાણ કરે છે। આપણે મેથીમાં જોઈને તો મેથીમાં પણ એવી ભયાનક મંદી કહેવાય। આ મેથી જો તમે ચોખ્ખી મેથી છે, અને હોલસેલ ભાવ જોઈને તો 2 રૂપિયા પૂરીઓ વેચાય છે। આ હોલસેલ મેથી અને ભાઈ મોલડી ગામથી આવે છે મેથી લઈને। સરસો ભાજીમાં એવરેજ ભાવ 4-5 રૂપિયા રહે છે, અને સીલ ભાજીમાં એવરેજ બજાર 6 રૂપિયા 7 રૂપિયા સુધી વેચાય છે। આપણે કેશુભાઈ જે ભાઈ આવે છે મોલડી ગામથી। ફુવા ભાજીમાં પણ 3 થી માંડીને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। ફુવા ભાજી પણ સારી એવી આવે છે। બીજી આપણે જોઈને તો અને માર્કેટની 1 નંબર ગુલાબ મેથી કહેવાય। પૂરીઓ એવું છે અને મેથી સારી છે। એમાં પણ મંદીના હિસાબે 3 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથીનું, જે ભાઈ આપણે કિશનભાઈ જેનું વેચાણ કરે છે। લસણમાં જોઈને તો લસણ એકદમ ચોખ્ખું છે, મૂળિયાવાળું લસણ, જે શું ભાવ વેચાય છે? જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે લસણ। શું નામ ભાઈ? રામભાઈ ભાઈનું નામ છે, જે આ લસણનું વેચાણ કરે છે। માર્કેટનું 1 નંબર ડુંગળી જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભાઈ આપણે શૈલેષભાઈ જેનું વેચાણ કરે છે, જે એકદમ ચોખ્ખી ડુંગળી છે, લીલા પત્તા અને એકદમ મીડિયમ ગાંઠ, એના 25-30 રૂપિયા બજાર થાય છે। બાકી હલકી ડુંગળી તો 15 માં પણ વેચાય। લસણ, ડુંગળી, મૂળા, પાલક સારો એવો ઘણો બધો એવરેજ માલ આવે છે। તાંજરિયામાં બજાર ભાવ આપણે જોઈને તો 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। દેશી 1 નંબર લોકલ તાંજરિયો છે। આપણે ભીમગઢથી ભાઈ આવે છે, સુખેશભાઈ ભાઈનું નામ છે, તાંજરિયો લઈને, અને પાલક, સીલ, આ ડ્રાય ભાજી જેને સરસો ભાજી આપણે કહીએ છીએ, આમાં પણ 4-5 રૂપિયા પૂરીઓ થાય છે। પાન જો તમે એકદમ ચોખ્ખા છે પાન, આપણે ખેતરમાં ઊભી હોય ને મોલો મસી ખાઈ ગયા હોય એવા પાન ન હાલે। આવા ભાઈ જે સુકેશભાઈ લઈને આવ્યા ને એવા 1 નંબર પાન જોઈ રાઈના। હાલો આપણો 1 નંબર અમેરિકન મકાઈમાં એવરેજ બજાર ભાવ જોઈને તો 15 થી લઈને 17-18 રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ। 13 રૂપિયા 15 રૂપિયા જે 1 નંબરમાં 15 રૂપિયા બજાર ભાવ છે। જે 30 કિલોની બોરી આવે એનો હોલસેલ ભાવ છે। શું નામ બાપા? 13 રૂપિયા। આ નાનું 13 નામ શું તમારું? નામ જગદીશભાઈ ભાઈનું નામ છે, અને અત્યારે માલ આવેલો છે ગાડીમાંથી, થોડોક ખાલી થયો છે, વેચે છે। મીડિયમમાં 13 અને 1 નંબરમાં 15। આપણે ફુદીનામાં બજાર ભાવ જોઈને તો ફુદીનો 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। આ ફુદીનો, અને આપણે ભાઈ દિલીપભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ દિલીપભાઈ ધમલ પરથી આવે છે ફુદીનો લઈ। માર્કેટમાં ઓલ ઓવર જોઈને તો ઘોર મંદી, ભયાનક મંદી પડી છે। માલ એટલો બધો આવેલો છે કે માલનો નિકાલ પણ શક્ય નથી। મૂળા, પાલક, ડુંગળી, ધાણા બધું એટલું આવેલું છે। ધાણા 10 રૂપિયા, મેથી 3 રૂપિયા એવરેજ બજાર થઈ ગઈ છે, ગમે એવો માલ હોય। આપણે અત્યારે એવી મંદી છે ને, તો મંદીમાં થોડીક એક રસ્તો પણ કાઢેલો છે, એકદમ નાનું પૂરિયું વારવાનું અને ટૂંકું કોથમી કરી વારવાનું, કટ મારીને જે વજન વગરનું ફોફલું થઈ જાય ને, તો 3 રૂપિયા પૂરિયું વેચાય છે। તો 10 ની જગ્યાએ 15-17 રૂપિયા સુધી કિલો પડી જાય છે બજાર ભાવ।